વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કાકા, આપણે તો થોડાક વખત પહેલા મસ્તીમાં બોલતા હતા, પણ ખરેખર તમે જોયું અત્યારે દિવાળીમાં હાઉસિંગ સ્કીમ આવે છે ને, એ ખરેખર તમે એડવર્ટાઇઝમેન્ટ જોઈ કેવી આવવા માંડી? ના ભાઈ, આ ફરફર્યું જો હું 2 BHK વિથ આઇસોલેશન રૂમ, એ કેવું લા? હવે આવું આવે છે? ના હોય, અરે ફરફર્યું છે. 2 BHK વિથ આઇસોલેશન રૂમ, ઓક્સિજન પાઇપ અને વેન્ટિલેટર ની સુવિધા સાથે. લા આવું કેવું લા? ખરેખર કાકા, લોકો આવું વેચે છે. લા આવું હોતું હશે, પણ આખું કન્સેપ્ચ્યુઅલાઇઝ થઈ ગયું નહીં ભાઈ. આને કહેવાય મોકે પે ચોકા. સખત માર્કેટિંગ કરે છે. પણ બધા અમુક એક જણ તો હમણાં હાઉસિંગ સ્કીમમાં મને કેટલું બધું કન્વિન્સ કરે ખબર છે કે કાકા તમારું ઘર રિનોવેટ કરાવી દો, મેં તો તમારું ઘર એવું બનાવી દઈશ કે જાણે લેન્ડમાર્ક હોય. એમ એવું કે તમારું ઘર જે છે ને એનાથી લોકોનું એડ્રેસ ઓળખાશે એમ. એવું બધું કે તારે પછી મને કે તમે જે પહેરો છો એ છે ડ્રેસ, હું ઘરને જે પહેરાઈશ એ બનશે એડ્રેસ. આવું બધું કઈ મને કન્વિન્સ કરતો બોલ. પણ તોય તું જો અત્યારે એટલું બધું જે જવું જોઈએ એવા ઘર જતા નથી. માર્કેટમાં થોડુંક અખડ છે. એ વાત તો છે કાકા. હમણાં તો એક જણને 10 બાય 10 ની ઓયડી હતી, એ રૂમ ભાડે આપવાની હતી. તો મારા એક ઓળખીતામાં હતો છોકરો ત્યાં ગયો તો કેટલી ઇન્ક્વાયરી લા. શું કામ કરો છો, ક્યાંના છો, ઘરમાં કોણ કોણ છે, પપ્પા મમ્મી શું કરે છે, પગાર કેટલો છે, નોનવેજ ખાવ છો, સિગરેટ પીવો છો, મોડી રાત્રે ઘરે આવવાની ટેવ તો નથી ને, દારૂ તો નથી પીતા ને? લા તારો રૂમ ભાડે જોઈએ છે કે તારી દીકરીનો હાથ માંગવા આવ્યો છું? પૈસા છે ને ખોટી હોશિયારી મારે છે આપને ભાડે. પણ કાકા તારે હારો છોડો, ચલો. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio